गुजरात विधानसभा अध्यक्ष श्री गणपतभाई वसावा, मंत्रीमंडळना सौ साथीओ, सरकारना सौ वरिष्ठ अधिकारीओ, हिंदुस्तानना जुदा जुदा राज्योमांथी पधारेल અને દુનિયાના જુદા જુદા દેશોમાંથી પધારેલ મારા વાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો, આ સ્વર્ણિમ જયંતિ વર્ષની તૈયારીઓ જ્યારે કરતા હતા ત્યારે એક નામ જેનાથી તમે વર્ષોથી પરિચિત છો, કોઈ રાજ્યનો ગુજરાતી સમાજ એવો નહીં હોય કે જ્યાં એમનું જવાનું ન થયું હોય અને કોઈ દુનિયાના કોઈ દેશમાં કોઈ એવો ગુજરાતી સમાજ નહીં હોય કે જેને એમનો સંપર્ક ન થયો હોય. એ હતા શ્રી અશોકભાઈ ભટ્ટ. સ્વર્ણિમ જયંતિના આરંભે આપણી વચ્ચે હતા. આખી દોડધૂપનું એમનું સક્રિય યોગદાન હતું. અચાનક અશોકભાઈ આપણી વચ્ચેથી વિદાય લીધી અને વિધાનસભાના અધ્યક્ષપદ ખાલી પડ્યું. અને આ સ્વર્ણિમ જયંતિ વર્ષની એક મોટી સિદ્ધિ આ છે કે એક આદિવાસી દીકરો આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે બેઠો છે, શ્રીમાન ગણપતભાઈ વસાવા. આજનો આ કાર્યક્રમ એક પ્રકારે મારે વિશ્વભરમાં પથરાયેલા મારા સૌ ગુજરાતી ભાઈઓ બહેનો અને ગુજરાતને પ્રેમ કરનાર અન્ય સૌ નાગરિકો એમનો આભાર માનવા માટે મેં આ કાર્યક્રમ રાખ્યો છે, વંદન કરવા માટે કાર્યક્રમ રાખ્યો છે. તો વિધિવત રીતે આપે સ્વર્ણિમ જયંતિ વર્ષને જે રીતે વધાવ્યું, જે રીતે આપે એને માથે લઈને જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો, એ કામ નાનું નથી મિત્રો. અહીં અમે ગુજરાતમાં હોઈએ, પ્રવાહમાં હોઈએ, ચર્ચા ચાલતી હોય અને કાર્યક્રમ કરી દઈએ, એક વાત છે. પણ દુનિયાના કોઈ દેશમાં છેવાડે જ્યાં માઇલો દૂર એક બધા રહેતા હોય અને છતાંય સ્વર્ણિમ જયંતિ છે ભાઈ, આવો મળવું છે, કેટલી મહેનત આપે કરી હશે એનો અંદાજ કરી છે. અને તેથી જ આ એક મેળાવડામાં મારે મારા મનનો ઉમળકો વ્યક્ત કરવો છે, ઉમંગ વ્યક્ત કરવો છે. અને આ આખો ઉમંગ એને એક વૈશ્વિક શક્તિમાં પરિવર્તિત કરવો છે. આજે તાર જોડાણા છે એ હવે ડિસ્કનેક્ટ ના થવા જોઈએ. અને આપણે બલ્બને ગાળો દીધા કરીએ કે આ બલ્બ કેવો આવ્યો યાર, ચાલતો નથી. હકીકતે બલ્બ ડિફ્યુઝ નથી થયો હતો, ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપણે આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં ફરી એકવાર એવી રીતે જોડાઈ ગયા છીએ કે જેના કારણે
આગામી વર્ષો સુધી સાથે મળીને રાજ્ય માટે, દેશ માટે કંઈક ને કંઈક કરી શકીએ, એ ઉમંગમાં ઉમેરો થાય અને એક શક્તિ બની રહે તો લાભ કરતા થશે. અને મને શ્રદ્ધા છે એ થવાનું જ છે. મિત્રો, ગુજરાત જે દિવસે એની યાત્રા શરૂ કરી એ જ દિવસે મહારાષ્ટ્ર રાજ્ય પણ એની યાત્રા શરૂ કરી. અહીં એવું ઘણું થયું કે આપણે સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યા છીએ. બીજે કદાચ સમાચાર આપવા પડે કે સ્વર્ણિમ જયંતિ છે. ફરક દેખાય છે મિત્રો, ફરક દેખાય છે. કોઈની આલોચના માટે નથી, પણ ઉમંગ હોય, ઉત્સાહ હોય કે કરવાની ખેવના હોય, શું થઈ શકે છે એનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. અને આપણે થયું. તમને મિત્રો કદાચ ખબર નહીં હોય, 50 વર્ષ થઈ ગયા આપણને, પણ હજુ સુધી ગુજરાતમાં જે કાયદા હતા ને, એ કાયદા મુંબઈ રાજ્યના કલમ ફલાણા ફલાણા પ્રમાણે એવા હતા. આ વખતે અમે વિધાનસભામાં બિલ પાસ કર્યું અને સર્વસંમતિથી બિલ પાસ કરીને મુંબઈ રાજ્યના કાયદાની જગ્યાએ ગુજરાત રાજ્યના કાયદા અને આવતીકાલે 1 મે થી એનો અમલ શરૂ થઈ જશે. આવતીકાલ 1 મે થી એનો અમલ શરૂ થઈ જશે. મિત્રો, એ જ રીતે ગુજરાત વિધાનસભાએ એક મહત્વપૂર્ણ બિલ હમણાં પાસ કર્યું. ગુજરાતી ભાષાના ગૌરવની વાત આપણે બધા કરતા હોઈએ છીએ. હમણાં બિલ પાસ કર્યું આ વિધાનસભામાં કે ગુજરાતની હાઈકોર્ટમાં હવે ચુકાદા ગુજરાતી ભાષામાં આવશે. આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં જે ભવનના નિર્માણ માટે ગઈ 1 મે તમે જળ અને પવિત્ર માટી લઈને આવ્યા હતા. આપ કલ્પના કરો મિત્રો, આ જે ભવનમાં તમે બેઠા છો ને, 182 દિવસમાં બનાવ્યું છે. 182 દિવસમાં. બહાર એવું વાતાવરણ છે, આપણા દેશમાં કઈ થાય જ નહીં. બોલો, એ તો બધું વિદેશમાં જ થાય. એ જમાના જતા રહ્યા ભાઈ, અહીંયા થાય. આ વિશ્વાસ પેદા કરવો છે મારે કે આ દેશના લોકોમાં એટલી બધી ક્ષમતા છે કે દુનિયાને અચરજ પ્રમાણે એવા કામ કરી શકે, અને એ કરવા માટે ગુજરાતે નેતૃત્વ લીધું છે. $182 દિવસના ટૂંકા ગાળામાં આ હિન્દુસ્તાનનું મોટામાં મોટું કન્વેન્શન સેન્ટર બની જાય. મિત્રો, આપે આજે એક્ઝિબિશન જોયું હશે, આપે જે કાર્યક્રમો કર્યા એ પણ જોયા હશે, અહીંયા જે કાર્યક્રમો થયા તે પણ જોયા હશે. અહીં બેઠેલા પ્રત્યેકને ગૌરવ થતો હશે, આપણા ગુજરાતે આવું કામ કર્યું છે. વિકાસને કેવી ઊંચાઈઓ પાર કરી છે. પણ તેથી પગવાળીને બેસવાનો મારો સ્વભાવ નથી. એ તો ઘણીવાર શું હોય કે જાન આવવાની હોય ત્યારે બહુ તૈયારીઓ કરી હોય, જાનૈયાઓને કાંઈ તકલીફ ન પડે એની બધી કાળજી લીધી હોય. જાન આવે, લગ્ન ઘડિયા બધું વગાડે ત્યાં સુધી તો ઉત્સાહ ઉમંગ હોય. જેવી દીકરી વિદાય થાય, જાન જાય અને પછી ત્યાં તમે જાઓ તો જાણે બધા ખંડેરો પડ્યા હોય, ખુરશીઓ બધી ઊંધી પડી હોય, તો કચરો પડ્યો, કોઈ જોનાર ના હોય સાહેબ.
મારે આ સ્વર્ણિમ જયંતિ વર્ષ પૂરું થાય એવું નથી કરવાનું. હાશ, બહુ સરસ થઈ ગયું. હવે ચાલો થોડા દાડા ફરી આવીએ. ના ભાઈઓ બહેનો, આજે 30મી એપ્રિલે સ્વર્ણિમ જયંતિ વર્ષ પૂર્ણ થાય છે, પણ કાલે 1લી મે સ્વર્ણિમ યુગ શરૂ થાય છે. એનો લાભ લો. આ સ્વર્ણિમ યુગનું આવ્યું. સ્વર્ણિમ જયંતિનું આ વર્ષ મારે મન સ્વર્ણિમ યુગનો શિલાન્યાસ હતો. સ્વર્ણિમ જયંતિનું આખું વર્ષ અમે સ્વર્ણિમ યુગ માટેના શિલાન્યાસ તરીકે ઉપયોગ કર્યો છે. એક એવો મજબૂત પાયો સ્વર્ણિમ જયંતિ વર્ષમાં નાખ્યો છે, જેના અધિષ્ઠાન પર સ્વર્ણિમ યુગનું નિર્માણ થવાનું છે. અને હવે ગુજરાતી નિર્ણય કરે છે, હવે ગુજરાતી સંકલ્પ કરે છે સ્વર્ણિમ યુગના નિર્માણ માટેનો. અને તેથી પોરો નથી ખાવો, પગ વાળીને બેસવું નથી. ચરાઈ વેતી ચરાઈ વેતી ચરાઈ વેતી, ચાલતા જ રહો. હજુ કેટલું કરવું છે મિત્રો, કેટલા સપના આંજાયેલા છે. એ બધા સપનાને સાકાર કરવા છે, આપણા સાથ અને સહયોગથી સાકાર કરવા છે. આજે આપે હમણાં એક અલગ પ્રકારનો કાર્યક્રમ જોયો, કારણ કે મનમાં હતું કે એનઆરજી સંમેલન થાય છે તો ગઈ વખતે તમને ગુજરાતની ઝલક આપતા ઇતિહાસ બોધની એક કોશિશ કરી હતી. આ વખતે વર્તમાનનો અહેસાસ કરાવવા માટેનો એક કાર્યક્રમ કર્યો. અને ગાંધીનગર પાટનગરી ઘણા વર્ષોથી છે, પણ એના રોડ ઉપર આવો અવસર પહેલો આવ્યો મિત્રો, પહેલો આવ્યો. અને આપે જોયું, આપે એક્ઝિબિશન જોયું, આ શક્તિના દર્શન કર્યા. આવતીકાલ અને પરમ દિવસ પણ રંગારંગ કાર્યક્રમ દ્વારા આ કાર્યક્રમને માણવાના છો, નિહાળવાના છો. એક કાર્યક્રમ 3જી મેથી શરૂ કરી રહ્યા છીએ આપણે, અને એમાં મારી તમારા બધાની મદદ જોઈએ છે. કરશો ને? પાક્કો? 3જી મેથી આપણે એક વેબસાઇટ લોન્ચ કરી રહ્યા છીએ ગુજરાત ક્વિઝ માટેની. મારી ઈચ્છા એવી છે કે દરેક રાજ્યમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે એમના સંતાનો ઓનલાઈન આ ગુજરાત ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લે. દુનિયાના દરેક દેશમાં જ્યાં જ્યાં ગુજરાતી છે, કુટુંબના બધા જ સભ્યો ઓનલાઈન ગુજરાત ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લે અને ભાગ લઈને સર્ટિફિકેટ પણ મેળવે, વિજેતા બનીને ઇનામ પણ મેળવે. છે તો ગેમ, પણ 5000 કરતા ગુજરાતને લગતા વધારે પ્રશ્નોની બેંક એમાં છે. આખી નવી પેઢીને ગુજરાત ખબર પડશે મિત્રો. સૌથી પહેલા ગુજરાતમાં વાહન ક્યાં બનતા હતા અને આપણા પૂર્વજો વિદેશ ક્યાંથી ગયા, તો એમાંથી એને જવાબ જડશે. એક પ્રકારે સહજ રીતે નવી પેઢીને ગુજરાતનું શિક્ષણ થાય, ગુજરાત માટેનું એનું બાઇન્ડિંગ બને, એવા ઉમદા હેતુથી આ કામ ગોઠવ્યું છે અને ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આમ તો 3જી તારીખે ગુજરાતમાં જે બાળકોએ આ રમતમાં ભાગ લીધો, એમાં જે વિજેતાઓ થયા છે એનો કાર્યક્રમ અમે અહીંયા જ કરવાના છીએ. પણ એ દિવસે
દુનિયા આખાના માટે અને આ પહેલો પ્રયોગ જૂન અંત સુધી ચલાવવાના છે. તો આ મે અને જૂન દરમિયાન આપ વાતાવરણ બનાવો કે આપના બાળકો ઓનલાઈન જઈને આ ગુજરાતની ઓળખ કરે અને પછી કોમ્પિટિશનમાં ઉતરે, મેદાનમાં આવે, એને પણ ઉત્સાહ ઉમંગ થશે ને. આજકાલ નવી પેઢીને આવી ઓનલાઈન બધી ચીજો ગમતી હોય છે. તો એક કામ, અને આપણે બધા હા પાડી છે, હું કારણ કે આમાં તો ખબર પડવાની છે અમને કે કેટલા રાજ્યોમાંથી રમ્યા, કેટલા દેશોમાંથી રમ્યા, કયા શહેરમાંથી રમ્યા, બધી ખબર પડવાની છે. એટલે આપ બરાબર પાકે પાયે હા પાડી છે એમ માનીને ચાલુ છું. આજે જે મહાત્મા મંદિરથી સચિવાલય સુધી જે માર્ગ ઉપર આપણે આ કાર્યક્રમ જોયો, ભવિષ્યમાં જેમ આપણે દિલ્હી જઈએ તો ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન આખો એક સરસ મજાનો વિસ્તાર જોતા હોઈએ છીએ. તમે વોશિંગ્ટન ડીસી જાઓ તો તમને એક મોટો પથ જોવા મળે છે. દુનિયાના અનેક દેશોના કેપિટલમાં એ પ્રકારનું હોય છે. આપણે ત્યાં સ્ટેટ કેપિટલમાં તો નથી હોતું, આપણે અહીંયા ગાંધીનગરમાં કરવાનું નક્કી કર્યું છે. અને તેથી આ મહાત્મા મંદિરથી સચિવાલય સુધીનો લગભગ 3.25 કિલોમીટર લાંબો આખો આજે પટ્ટો છે. અત્યાર સુધી તેને ઓળખ જ નહોતી. એક નાનો ટુકડો બગીચા જેવું બનાવેલું હતું, વચ્ચે વચ્ચે 3-4 સર્કલ આવી જતા હતા. મિત્રો, હવેથી એને આ સમગ્ર મહાત્મા મંદિરથી સચિવાલય સુધીનો આખો આ પટ્ટો એને સ્વર્ણિમ પાર્ક તરીકે ઓળખીશું. અને એનું આખું ડેવલપમેન્ટ સ્વર્ણિમ પાર્ક તરીકે કરીશું. અને જોતામાં માત્ર ગાંધીનગરનો આત્મા ત્યાં વસતો હશે એવું નહીં, સમગ્ર ગુજરાતનો આત્મા આ સ્વર્ણિમ પાર્કમાં વસતો હશે એવું એનું નિર્માણ આપણે કરીશું. એની યાદગીરી હશે, સ્વર્ણિમ જયંતિ વર્ષની યાદગીરી હશે. તો મહાત્મા મંદિર અને ભવિષ્યમાં જે યોજના છે કે આ મહાત્મા મંદિર અહીંથી 3 કિલોમીટર દૂર સચિવાલય, અને સચિવાલયની પાછળની બાજુ નદી તરફ 1.5-2 કિલોમીટર અંતરે એક પંચામૃત ભવન બનાવવાની યોજના છે. જે પંચામૃત ભવનમાં વિકાસની જે આ 5 પિલર્સ છે, પંચશક્તિ, એ પંચશક્તિઓની જે સિદ્ધિ છે એનું ઉત્તમ પ્રકારનું ત્યાં એક્ઝિબિશન કાયમ માટે તૈયાર થાય. શું થઈ રહ્યું છે લોકોને સતત માહિતી મળતી રહે, આ નિર્માણ કરવાની કલ્પના છે. એનો અર્થ એ થયો કે આ મહાત્મા મંદિર એ પ્રેરણા. અહીંથી 3 કિલોમીટર દૂર જાઓ એટલે સચિવાલય એ પુરુષાર્થ, અને એનાથી 2 કિલોમીટર નદી તરફ જાઓ પંચામૃત ભવન એટલે પરિણામ. પ્રેરણા, પુરુષાર્થ અને પરિણામ એક જ સ્વર્ણિમ પાર્કની અંદર ગુજરાતની મુલાકાતે આવનારો પ્રત્યેક વ્યક્તિ ખૂબ ઓછા શક્તિ અને સમયથી જાણી શકશે કે આ રાજ્ય કેવી રીતે ચાલે છે, ને ક્યાં જઈ રહ્યું છે, ને ક્યાં જવા માંગે છે. એ ખૂબ લાંબો વિચાર કરીને વિકાસને ઓપ આપવાનો પ્રયાસ કર્યો છે. મારી વિદેશમાં અને અન્ય રાજ્યોમાં વસતા મિત્રોને એક સતત આગ્રહ રહ્યો છે. તમે જોયું હશે કે ટુરિઝમમાં હવે ગુજરાતની ચર્ચા થવા લાગી છે. સમગ્ર આખું રાજસ્થાન જોવા માટે જેટલો સમય જોઈએ, અને સમય આપ્યા પછી રાજસ્થાનમાં જોવા જે મળે, એક કચ્છ જિલ્લો ખાલી એટલું બધું તમને જોવા માટે મળે
ટુરિઝમમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે આપણે ત્યાં. નહીં તો અમારે ત્યાં પહેલા ગીરના સિંહ જોવા કોઈ આવતું નથી. લોકોને ખબર નહોતી કે સિંહ જોવાય પણ ખરા કે કેમ. પણ એગ્રેસિવ કેમ્પેઇન કર્યું. નહીં તો ત્યાં કોઈ લોકોએ પહેલા ટુરિઝમ ડેવલપ કરવા કે હોટલો બનાવી તો વચ્ચે પત્ર લખેલો સરકારને કે અમારે બંધ કરવી છે, આ મિલકત અમારે વેચવી છે, અમને પરમિશન આપો, એવી સ્થિતિ હતી. આજે રૂમ મળવા મુશ્કેલ છે. તો 12 મહિનાના બુકિંગ ચાલે છે. ટુરિઝમ તરફ ગુજરાતે પોતાનું સ્થાન ઉભું કરી દીધું છે. આને મારે ઓર વિસ્તાર કરવો છે મિત્રો. ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે એની જગ્યા બનાવે એટલે માર્કેટિંગ બ્રાન્ડિંગ માટેના મલ્ટિપલ ઇફેક્ટ આવતી હોય છે. વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓ અને અન્ય રાજ્યોમાં રહેતા અમારા ગુજરાતી ભાઈઓ બહેનો, જ્યાં જ્યાં ગુજરાતીઓ ગયા છે દરેક રાજ્યમાં 100 વર્ષ જૂની શાળાઓ ગુજરાતીઓ ચલાવે છે. આપણા જ આ બધા ભાઈઓ 100 વર્ષ જૂની શાળાઓ ત્યાં ચલાવે છે. એ જમાનામાં ગયા અને ત્યાંના લોકોના શિક્ષણ માટે કોઈ કલકત્તામાં શાળા ચલાવે, કોઈ નાસિકમાં ચલાવે. હમણાં હું નાસિક ગયો હતો, કેટલા વર્ષ જૂની શાળા છે. આ ગુજરાતી ભાઈઓએ કામ કર્યું છે. આપણે એક નિયમ બનાવીએ કે જ્યાં જ્યાં ગુજરાતીઓની આવી શાળાઓ હોય તેના બાળકોની એક ટૂર તો ગુજરાતની હોવી જ જોઈએ દર વર્ષે. એ જ રીતે વિશ્વભરમાં પથરાયેલા ભાઈઓ બહેનો, તમે વર્ષે વધારે નહીં 5 નોન ઇન્ડિયન ફેમિલીને ગુજરાત જોવા ના મોકલી શકો. તમારે તો આંગળી ચીંધ્યાનું પૂણ લેવાનું જ ભાઈ. તમારે કઈ ટિકિટ નથી કાઢી આપવાની. એને કહો ગુજરાત જો ભાઈ, તને જોયું આવું છે જા. આપ વિચાર કરો, વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓ વધારે નહીં વર્ષે 10,000 ગુજરાતી ભાઈઓ 50,000 કુટુંબો અહીંયા મોકલે. આપ વિચાર કરો ટુરિઝમ ક્યાં જઈને ઉભું રહે. ગરીબમાં ગરીબ. મારે તમારી પાસેથી ડોલર કે પાઉન્ડ નથી જોઈતા ભાઈ. આપ લહેર કરો, મોજ કરો, પણ આપનો ગુજરાત પ્રેમ અભિવ્યક્ત કરવા માટે આટલું તો કરી શકો ને કે નક્કી ભાઈ હું દર વર્ષે ઓછામાં ઓછા નોન ઇન્ડિયન, ગોરા આવે કાળા આવે મને વાંધો નથી, પણ નોન ઇન્ડિયન ઓછામાં ઓછા 5 કુટુંબોને ગુજરાત જવા માટે હું એને સમજાવીશ, મોકલીશ. અને દર વર્ષે આટલી તો માં ગુર્જરીની સેવા હું કરીશ. ઘણીવાર કેટલા લોકો એમ કે વ્યવસ્થા, આ ટુરિઝમ એવી છે ભાઈ, પહેલા મરઘી કે પહેલા ઈંડું. ટુરિસ્ટ આવે એટલે વ્યવસ્થાઓ વિકસવા જ માંડે મિત્રો. વ્યવસ્થાઓ વિકસે પછી ટુરિસ્ટ આવે એવું ન બને. ટુરિસ્ટ બી આવતા જાય અને વ્યવસ્થાઓ વિકસતી જાય. એક ક્ષેત્ર ધીરે ધીરે ડેવલપ થશે. પ્રાઇવેટ પાર્ટીઓ આવશે, ટેક્સીઓ વાળા આવશે, લોકો બ્રોચર બનાવશે, હોટલો બનાવશે, બધું જ થશે અને થઈ રહ્યું છે. ટુરિઝમના વિકાસમાં વિશ્વભરમાં પથરાયેલો ગુજરાતી સમાજ ખૂબ મોટું કામ કરી શકે એમ છે. અને આ જો આપ કામમાં જોડાશો આપણને બધાને ગૌરવ થશે, આનંદ થશે. આ દિશામાં આપણે પ્રયાસ કરીએ. આજનો અવસર કોઈ લાંબા ભાષણ માટેનો છે નહીં, માત્ર ને માત્ર આભાર માનવા માટેનો આ કાર્યક્રમ છે. આપે ગુજરાત માટેની જે લાગણી વ્યક્ત કરી છે એને હવે શક્તિ રૂપમાં પરિવર્તિત કરો અને સ્વર્ણિમ યુગના સંકલ્પ સાથે અહીંથી વિદાય લેજો મિત્રો. આ સ્વર્ણિમ યુગ માટેનું કામ હવે 50 માંથી એક વખત કરી લીધું. ટ્રાયલમાં આપણે સેમ્પલમાં બરાબર સરખું ગયું છે અને એક વર્ષનો ટ્રાયલ સરસ ગયો એટલે 50 વર્ષની હરણફાળ ભરવું મુશ્કેલ નથી મિત્રો. આ સ્વર્ણિમ યુગ માટેની શરૂઆત સાથે આપણે વિદાય લઈએ. આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતીકાલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આપને નિમંત્રણ છે. કાલે અનુકૂળતા ન હોય તો બીજી તારીખે પણ કાર્યક્રમ રાખ્યો છે. આપ જરૂર આ રંગારંગ કાર્યક્રમ કરો. લગભગ 4800 કલાકારો, 4800 કલાકારોનો કદાચ આ વર્લ્ડ રેકોર્ડ થશે. ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પામશે કે એક જ ઓડિટોરિયમમાં
એક જ સમારંભમાં 4800 કલાકારોએ કાર્યક્રમ કર્યો હોય એવા વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થવાનો છે મિત્રો. અને તમને ગર્વ થશે, આ કાર્યક્રમ કરનારા બધા જ બાળકો ગરીબીની રેખા નીચે જીવનારા ગરીબ પરિવારના સંતાનો છે. ઝુગ્ગી ઝોપડીમાં રહેનારા બાળકો છે, ચાલીઓમાં રહેનારા બાળકો છે. એમણે રોજ 8-8, 10-10 કલાક મહેનત કરી છે અને એમાંથી આખો કાર્યક્રમ બનાવ્યો છે. આપ વિચાર કરો કે આ ગરીબ બાળકોને તમે જયારે તાલીઓના ગડગડાટથી વધાવતા હશો, એમનો આત્મવિશ્વાસ કેટલો બધો વધ્યો હશે. અને એ આત્મવિશ્વાસ ગુજરાતની શક્તિ બનવાનો છે. કાર્યક્રમ લાગે લોકોને એમ કે એક રંગારંગ કાર્યક્રમ છે, હકીકતે આ કાર્યક્રમ ગરીબ પરિવારોમાં જોમ અને જુસ્સો ભરવા માટેનો કાર્યક્રમ છે, એક નવી દિશા ભરવા માટેનો કાર્યક્રમ છે. આપણે આવીએ, એમને વધાવીએ, એમની શક્તિમાં સંચાર કરીએ. તો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે, તેજ તરસતી આંખોમાં એ સૂરજ આંજી લાવે. નવ આકાશે નવા સમયમાં નવી જ પાડે ભાત. તેવા માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી પ્રવચન માટે ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમના સમાપનમાં આવો આપણે સૌ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થઈએ.